સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. હું પણ મસ્ત મજામાં છું. અને અત્યારે મારી જોડે છે બગી. દેખો, દાંત કાઢે છે ને જીભ કાઢે ને વાળું કરે જાણે જાણે પેલી હોરર મૂવીની એ હોય ને એવું લાગે છે, હોરર મૂવી ડોલ. બાકી બગી આજે મારી પહેલી વાર સેવા કરી છે, મતલબ કે મારા માટે ચા લઈને આવી છે અને અત્યારે એને આપણે રિટર્ન બી કરી દઈએ. લે બગી, આજે મસ્ત ગેમ રમાડું છું. રમાડીને હું કઈ ગેમ રમવાની? મસ્ત મજાની. કેટલા વાગે રમાડું? ક્યારે રમાડી? હમણે નહીં. બધા પેલા ક્યારે આવે? ધુમિલાનું ક્યારે આવે? ધુમિલાનું ક્યારે આવે? 1 વાગે. તો આપણે 1 વાગે રમાડવા મસ્ત મજાની ગેમ રમાડશે ને. તો આ લોકોને મેં એક આગળ ગેમ રમાડી હતી, તો આ લોકોને બહુ બધી મજા આવી હતી. તો હવે કહે છે કે કતુલ કાકા ગેમ ક્યારે રમાડીશ. તો આજે એ લોકોને ફરી પાછા એક મસ્ત મજાની એન્ટરટેનમેન્ટ કરાવીશું અને તમે બ્લોગમાં બન્યા રહેજો. અને આપણે એને સ્પેશિયલ વિડીયો બનાવીને મૂકશું, કારણ કે એ લોકોને બહુ મજા આવે છે. વિડીયો મતલબ મેં તે દિવસ વિડીયો બનાવીને મૂક્યો અને લગભગ રિસ્પોન્સ બી સારો રહ્યો. તો એ વિડીયો દેખીને એ લોકોને બહુ મજા આવી ગઈ. મતલબ વિડીયો કર્યો ને તો એ લોકોને બહુ મજા આવી ગઈ કે વિડીયો કર્યો અમારો એમ. તો એના માટે દરરોજ પૂછે છે કે ગેમ ક્યારે રમાડીશ. તો ફાઇનલી આજે હું એમને ગેમ રમાડવાનો છું. અને બાકી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે ફૂલ વ્લોગ બનાવીએ. વ્લોગ બહુ ટાઈમ પછી ફરી પાછો આવી રહ્યો છે, કારણ કે હું કહું છું કે વ્લોગ બનાવું પણ એટલો બધો ટાઈમ નથી મળતો વ્લોગ બનાવવાનો. તો અત્યારે બસ આજે ફાઇનલી ફૂલ વ્લોગ કરીએ એટલે કરીએ જ. ટ્રેક્ટર આપણા ખેતરમાં જો કે કઈ ખેડે? શું દોસ્તો, એકડી ફોઈ બેઠી છે અહીં ગયો ને આપણે આમ ખેડી રહ્યો ને. ચાલ હું જાઉં. સો દોસ્તો, તમને એવું લાગતું હશે ને કે હું ઘરમાં કામ નથી કરતો, તો એવું બિલકુલ નથી. કારણ કે હું ઘરે કામ કરું છું અને મતલબ કે આ વ્લોગિંગ કરું છું. તો વ્લોગિંગની જોડે ફૂલ ડે વ્લોગિંગમાં નથી રહેતો. હું વ્લોગિંગને લઈને બિલકુલ મતલબ કે એના પર જ ફૂલ્લી ફોકસ નથી કરતો, કારણ કે હું ઘરકામમાં ઓલવેઝ કામ બતાવું છું. તો અત્યારે હું નીંદી રહ્યો છું ઘાસ. મતલબ કે અમે ઘાસ પણ નીંદીએ છીએ, પાણી પણ વાળીએ છીએ અને ઘરનું મતલબ ટોટલી કામ પણ કરીએ છીએ અને ભણવાનું પણ કરીએ છીએ. મતલબ કે એક સાથે બધું જ કામ કરવું પડે છે, કારણ કે એક વસ્તુ પર ફોકસ કરીને ના બેસાય, અનેક કામ કરવું પડે છે. અને ગમે તો ગામડાના એટલે આવું બધું કરવું જ પડે, છૂટકો નથી. આજે રાત્રે 12 વાગ્યા સુધી પાણી વાળ્યું છે ને અત્યારે સવારમાં ફરી પાછું આ ઘાસની અંદર આવ્યા છું. એટલે કે મારી વાડીની અંદર ઘાસ નીકળું છું અત્યારે. અને તમને બતાડી દઉં કે તમે આગળના વિડીયોમાં જોયું છે કે તરબૂચ તો હું તરબૂચ કરતો હતો ને. તો ચલો આજે બતાવું તરબૂચનું. એ તરબૂચના વેલા કેવડા થયા છે અને કેવડું મોટું થયું છે, કે તરબૂચ લાગ્યા કે નહીં લાગ્યા એ દેખાડો તમને. સો ગાઈસ, વેલા આવડા થઈ ગયા. દેખો, મસ્ત મજાના વેલા થઈ ગયા છે અને હવે તરબૂચ લાગશે. મતલબ કે ટૂંક સમયમાં લગ ગયા તરબૂચ લગ ગયા. દેખો, મારી મહેનત ફાઇનલી સક્સેસફુલી. તો ફાઇનલી દોસ્તો, મારી મહેનત બિલકુલ સફળ થઈ ચૂકી છે. દેખો, તરબૂચ લાગી ગયું ને. હા. અને બીજું અહીં આગળ કહી ગયું, એક આ લાગી ગયું છે, આ લાગી ગયું. મતલબ કે ફાઇનલી ફૂલો આવી ગયા છે. એટલે આપણી મહેનત બિલકુલ વાડીની સફળ થવાની છે, કારણ કે મેં બહુ મહેનત કરી છે આની પાછળ. લગભગ 2 મહિના કાઢી નાખ્યા છે. એટલે તરબૂચ લાગે એટલે પછી આપણે ખાશું. સો દોસ્તો, તો અત્યારે અહીં આગળ આવી જાય છે મોર બહુ બધા. મતલબ કે મોર આવીને ચાંચો મારે છે આની અંદર, અને ચાંચો મારીને બધી વસ્તુ બગાડે છે. તો એના માટે આપણે એક વાડ કરી દઈએ મસ્ત મજાની. તો અહીં આગળ ખૂટા રોપવાના છે પહેલાં, પછી આડા જે કપાસની હેટી મૂકી દીધી છે. હવે એક 1 બાય 1 હેસી અને છેક સુધી ગોઠવવાની છે. પછી વાડ ઊભી કરતાં બાંધતું છેક જતું રહેવાનું છે. તો એવી રીતના કંઈક વાડ બનાવવાની છે. બાકી આ થાંભલા મુકાઈ ગયા છે, હવે આ રોપવાના બાકી છે. તો દોસ્તો, બગી ને મમ્મી આગળ કામ કરે છે. આગળ મોર ઘૂસી, આમાં બી મોર મરચીમાં ઘૂસી જાય એટલા માટે આ ખેડાઈ દીધું છે. મતલબ અડધા મફળા ખેડી નાખ્યા છે અને અડધું એ કર્યું છે.
અને મમ્મી હવે એ હાડી રોપે છે. આની હાડી રોપેલી હોય ને તો બોર અંદર ઘૂસે નહીં, એટલા માટે બોર્ડર કરે છે. હો કોળી ના ઉગી જાય, ગલકી ને દૂધી ના ઉગી જાય લાગે. બગીને પાણી લેવા મોકલીએ પણ બગુ જતી નથી. બગુ પાણી લેવા જાય? નહીં જાય? સો દોસ્તો ફાઇનલી મતલબ કે પૂરા કલાકોની મહેનત બાદ ફાઇનલી વાડ કમ્પ્લીટ થઈ ચૂકી છે. હવે મોર આની અંદર એન્ટર બિલકુલ નહીં કરી શકે અને મસ્ત મજાના તરબૂચ લાગશે અને પાકશે પછી આપણે ખાશું. મતલબ એ વિડીયો બેન હું બનાવતો રહીશ, મતલબ ક્યારેક દેખાડીશ. બાકી મસ્ત મજાની વાડ મહેનત કરી તો થઈ ચૂક્યું છે. મતલબ કે કઈ બી વસ્તુમાં મહેનત કરવી પડે તો બધું થઈ જાય છે. સો ગાઈસ, તો અત્યારે ટાંકામાં પાણી ખતમ થઈ ચૂક્યું છે અને આગળ અમારે એવી સિસ્ટમ છે નહીં કે મતલબ એ કરવાની, પાણી ચડાવવાની એવી પાઇપલાઇન ગોઠવેલી નથી. તો ડાયરેક્ટ મોટર ચાલુ કરે ને સીધું પાઇપ પકડવી પડે છે. અને અત્યારે બરોબર લાગે છે તડકો, એટલે મેં ઢાંકણ માથા પર મૂકી દીધું છે. દેખો મસ્ત જુગાડ છે ને તડકામાં બચવા માટેનો. અને આગળ ભરાઈ દીધું છે પાણી, ઓલમોસ્ટ ભરાવા આવ્યું છે પાણી અને ફૂલ તો ખબર નાખ્યા છે એટલે બહુ યુઝ ચાલે. સો ગાઈસ, અત્યારે બપોરનો ટાઈમ છે અને ત્યાં આગળ ગોટાવાળો છે. બગી ખાય છે ગોટા આગળ. બગી મને હાલતી જોઈ ગરી ગાઈસ, તરીક બગીન ગોટો ખાયેલો. બાકી મજા આવે એવું ના ગોટા ખાવાની. બાકી પાછાડી હરી ખાઈ જશે ગોટો. હરી મના લે આખી 4 સાલ હે લા. હરી કોઈ દિવસ કોઈ વસ્તુ કોઈને શેર નહીં કરે. બાકી મારા બગુ છે ને બધું વસ્તુ શેર કરે, એટલે તો મજા આવે બગુ જોડે. હે બગુ મારો ગોટો કઈ છે સર? તાર મમ્મી કઈ છે લાવતી? તાર મમ્મી લાવતી કે ગોટો? એ કઈનો ગોટો કઈ ના વાળો? કઈનો ગોટો વાળો? તાર મમ્માનો ગમનો? ત્યારે કઈનો? હે ચમચી ખાવાની ગોટો ખાવાનો? તું ચમચી ખાઈ? ગાઈસ, ગોટો લાવે છે પછાડીથી. બાકી આ લોકો બસ મજે એન્જોય કરી રહ્યા ગોટો ખાઈને. હોત લાલ થઈ જાય કે બગુ? લાલ થઈ જાય નહીં થાય? ત્યાર બરાબર લાલ નહીં થાય. ત્યાર આ લીલો થઈ લીલા. તે ઓરે નીચે લાલી જીભ લીલી થઈ ગઈ. બગુની જીભ લીલી થઈ ગઈ. હરી તારી કાળે થયું છે. બાકી બગીની જીભ લાલ થઈ ગઈ. તો ગાઈસ, ફાઇનલી મારો પણ ગોટો આવી ગયો અને હવે બધા ગોટા ખાયા. બગી, હરી, હું. બહુ મજા આવે આમ ગોટા ખાવાની. સો દોસ્તો, ચિલ્ડ્રનને આપણે ગેમ રમાડવાની વાત કરી હતી પણ ગેમ બિલકુલ નહીં રમાડી શક્યા, કારણ કે એટલો બધો ટાઈમ નહોતો આપણી જોડે અને બીજું બધું ઘરનું કામ હતું એટલા માટે. અને આગળનો વિડીયો પણ શૂટ નહીં કર્યો, જે બી આ કર્યો છે એ બસ. તો વિડીયો થોડો પણ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં નવા હોય તો. મળી જશે જલ્દી નવા વિડીયો સાથે. તબ તક બાય. વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ. બાય, ટાટા.